રાજકોટમાં વિજયાદશમી નિમિત્તે રાવણ દહન થશે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય આતિશબાજીનો પ્રોગ્રામ। સૌરાષ્ટ્રના સૌથી મોટા પુતળાનું દહન થશે। 55 ફૂટ ઊંચા પુતળાનું થશે દહન। असत्य पर सत्यનો વિજય એટલે વિજયાદશમીનું પર્વ અને આજના દિવસે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાવણ દહન સાથે વિશ્વ હિન્દુ પરિષદ વિજયાદશમી પર્વની ઉજવણી કરશે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રાવણ દહનની જે કાર્યક્રમ છે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રનો સૌથી મોટું રાવણના પુતળાનું દહન છે તે કરવામાં આવે છે। લગભગ 55 ફૂટ ઊંચા રાવણના પુતળા દહન કરવામાં આવી રહ્યું છે ને તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે રાત્રિના સમયે લગભગ 7 થી 8 વાગ્યાની વચ્ચે આ કાર્યક્રમ છે તેનું આયોજન છે તે કરવામાં આવશે। મારી સાથે વિશ્વ હિન્દુ પરિષદના જે તમામ જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, આપણે મંગેશભાઈ છે જે હિન્દુ સંગઠનના આગેવાન છે તેની સાથે વાત કરીશું। મંગેશભાઈ, કયા પ્રકારની તૈયારીઓ છે, કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે? જય શ્રી રામ। આજે વિજયાદશમીના પાવન પર્વે રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાક્ષસોના 3 પુતળા બનાવવામાં આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન છે। સૌથી મોટું પુતળું 55 ફૂટનું છે અને 2 નાના પુતળા 44 ફૂટના છે। દશહરાની સૌને શુભકામના। આ દશહરાના પાવન પર્વએ જે 10 આપણા અવગુણો છે એના નાશ કરવા માટે આ પ્રતિકાત્મક કાર્યક્રમ થઈ રહ્યો છે અને સર્વે નગરજનોને હું આમંત્રણ આપું છું કે સર્વે સાંજે 7 વાગે રેસકોર્સ ગ્રાઉન્ડમાં પધારે અને આપના જીવનમાં જે કાંઈ અવગુણો હોય એના આ રાક્ષસના પુતળા દહનની સાથે નાશ કરી નવું જીવન સૌ આગળ વધારીએ। અને આજના પાવન પર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ ચાલુ થઈ રહ્યું છે, એમની પણ હાર્દિક શુભકામનાઓ પાઠવું।